જામનગર કોર્પોરેશનમાં એકી સાથે 15 જેટલા અધિકારીઓ એક સામટા રાજીનામા ધરી દેતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। કોર્પોરેશનમાં છેલ્લા 8 વર્ષથી ટેકનિકલ સ્ટાફની ભરતી કરાતી નથી। ટેકનિકલ એન્જિનિયરોને અન્યાય થતો હતો। એટલું જ નહીં, સ્ટાફના અભાવે કામ હજુ પણ પૂર્ણ નથી થતું અને કાર્યનું ભારણ રહેતું હોવાથી અધિકારીઓએ રાજીનામા ધરી દીધા હતા, જેમાં નાયબ એન્જિનિયર તથા ચીફ ફાયર ઓફિસરનો પણ સમાવેશ થાય છે। જો કે સ્થાયી સમિતિના અધ્યક્ષે ટેકનિકલ સ્ટાફને અન્યાય થઈ રહ્યો છે તેનો સ્વીકાર પણ કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવા તાકીદ કરી હતી અને યોગ્ય સમયે યોગ્ય ભરતી કરવા પણ તાકીદ કરી છે। ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે મોંઘી દોરી અને મોંઘી પતંગ ચોક્કસપણે મોંઘવારીના નેજા હેઠળ લોકોને દજાડશે। ચાલુ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10%નો તોતિંગ વધારો ઝીંકાયો છે, છતાં પણ પતંગ રસિયાઓમાં ઉત્તરાયણનો ઉમંગ વધી રહ્યો છે। પતંગ દોરીનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે, જે વેચાણની બજારીને લઈને વેપારીઓ પણ ખુશ છે। દિવસે દિવસે તમામ ચીજ વસ્તુઓને મોંઘવારીના અજગરે ભરડો લીધો છે, જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ બાકાત રહ્યો નથી। પતંગ રસિયાઓ મોંઘવારીને ભૂલીને પોતાના શોખ માટે ગમે તેટલી મોંઘી પતંગો તેમજ દોરીઓ ખરીદી રહ્યા છે। આ વખતે ચાઇનીઝ પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ભારતીય દોરીની માંગ વધી રહી છે। અમદાવાદ સાબરમતી જેલની અંદર પાકા કામના કેદીઓની પંચાયતી રાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। 3033 જેટલા સાબરમતી જેલની અંદર પાકા કામના કેદીઓ છે। આ કેદીઓની વચ્ચે આજે મતદાન યોજાયું હતું। પાકા કામના કેદીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારોને મતદાન આપવા માટે મતદારો પાકા કામના કેદીઓ જ હતા અને પાકા કામના કેદીઓને ભારે ઉત્સાહિત થઈને આજે વહેલી સવારે મતદાન કર્યું હતું। મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। બપોર સુધી તો તમામ પાકા કામના કેદીઓએ મતદાન કર્યું હતું। સંપૂર્ણ લોકશાહી ઢબે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરમતી જેલની અંદર અલગ અલગ હોદ્દા પાકા કામના કેદીઓને સેવા પૂરતા આપવાના હોય છે, જે સંદર્ભે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી એક વખત ગુજરાતમાં 2 દિવસમાં ઠંડીનું જોર વધ્યું છે। છેલ્લા 2 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગાત્રો થીજાવતી ઠંડીને કારણે લોકો થરથર કાપી રહ્યા છે। 1 થી 6 ડિગ્રી સુધીનો પારો ગગડ્યો છે। ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા તેની અસર ચોક્કસપણે ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાત તેમજ ઉત્તર ભારત દિશામાં હવામાનનો પારો 1 થી 6 ડિગ્રીએ ગગડ્યો છે। છેલ્લા 2 દિવસથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે। સૌથી વધુ નાલિયામાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડ્યું છે, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 7.1 ડિગ્રી નોંધાયો છે। હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન હજી ગગડે તેવી આગાહી પણ દર્શાવી છે। ઠંડીને કારણે સમગ્ર ગુજરાત ઠંડુ બોર થવા પામ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ અંતર્ગત ભરૂચ ખાતે તેમના સદભાવના ઉપવાસ યોજાયા હતા। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ભરૂચમાં આગમન થતાં સાધુ સંતોએ તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું। ઉપવાસની શરૂઆતમાં ભરૂચ શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અગ્રણીય મહાનુભાવો મોટી સંખ્યામાં સદભાવના ઉપવાસમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ ભારે કમર કસી હતી। પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ભરૂચમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસ કર્યા, તેની સામે કોંગ્રેસ ભરૂચે પણ સમાંતર ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો। નરેન્દ્ર મોદીના આગમન ટાણે કાળા વાવટા ફરકાવીને ભરૂચ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને સદભાવના ઉપવાસને ભરૂચ કોંગ્રેસ સમિતિએ નાટક ગણાવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉપવાસમાં ભરૂચવાસીઓ જોડાયા હતા।
સમગ્ર દેશમાં સલામતી ભર્યું શહેર વડોદરા શહેર છે, જેનો નંબર બીજો નંબર આવે છે, પરંતુ આ શહેરની અંદર લોકો અસલામત અને તસ્કરો સલામત હોવાનું જાણવા મળ્યું છે. રોજબરોજ તસ્કર ટોળકી બિંદાસ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રાટકે છે, લાખો રૂપિયાની ચોરી કરીને પલાયન થઈ જાય છે. ઠંડીની મીઠી નીંદર માનતા શહેરીજનોનો ભરપૂર લાભ તસ્કર ટોળકી ઉઠાવી રહી છે. પોલીસ પેટ્રોલિંગના ચોટાઓ રોજ ચેલેન્જ કરે છે. પોલીસ ચોક્કસપણે હરકતમાં આવી હશે, પરંતુ ચોટાઓ તેમના કરતાં વધારે સફળ નીવડી રહ્યા છે. આજે તો ચોટાઓએ હદ કરી નાખી હતી. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઘરે દાબ મારીને 1.5 લાખ રૂપિયાની ચોરી કરીને ફરી એક વખત પોલીસ તંત્રને આ ચોટાઓએ ચેલેન્જ ફેંક્યું છે. શહેરીજનોની સાથે સાથે હવે તો પોલીસના ઘરમાં પણ આ ચોટાઓ દાબ મારતા થયા છે. શહેરમાં અજવા રોડ પર અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા A.K. પરમાર રાવપુરા પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ અમદાવાદ કામ અર્થે ગયા હતા, ત્યારે વીતેલા 6 દિવસના ગાળામાં તસ્કરોએ તેમના મકાનના દરવાજા અને ગ્રીલનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. રોકડ રૂપિયા 75,000 અને સોના ચાંદીના દાગીના મળીને કુલ્લે 1,58,000ની માલમત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. કિશનવાડી પોલીસ મથકે આ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે પોલીસના મકાનમાં તસ્કરો મહેમાન બનતા પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સહકુટુંબ અમદાવાદ ખાતે ગયેલા અને ગઈકાલે સાંજે 6 વાગે પડોશીએ અમને ફોનથી જાણ કરી કે તમારા ઘરના તાળા તૂટેલા છે. તેથી અમે આવીને તપાસ કરતા તાળા તૂટેલા જણાયેલા અને ઘરમાં તપાસ કરતા તિજોરીના અને કપડાં અને દાગીના અને વેરવિખેર જણાયેલા અને લગભગ 1.25 લાખની ચોરી થયેલાનું જણાય છે. કિશનવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કિશનવાડી પોલીસ તપાસ કરે છે. ઉચ્ચ સરકારી અધિકારી પત્નીનું પર્સ જૂટવીને ગઠિયો પરશુરામ ભઠ્ઠા પાસે ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી પડતા ભારે હાહાકાર મચી ગયો હતો. ગઠિયો દોડીને પર્સ આંચકીને ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યો ને ત્યારબાદ એક રિક્ષામાં બેઠો હતો, પરંતુ ચતુરાઈપૂર્વક રિક્ષા ચાલકે આ ગઠિયાને ગોળ ગોળ ફેરવીને આખરે પોલીસને સુપ્રત કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સવારે જોધપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ ઉચ્ચ અધિકારી પત્નીનું માલમત્તાવાળું કિંમતી પર્સ આંચકીને એક ગઠિયો પરશુરામ ભઠ્ઠા પાસે ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. ત્યારબાદ આ ગઠિયો ઓટો રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશનથી આગળ લઈ જવાના બહાને ચાલકને ગોળ ગોળ ફેરવીને કીર્તિ મંદિર તરફ લઈ ગયો હતો. પાછળથી રિક્ષા ચાલકને અંદર બેસેલો મુસાફર ચોર હોવાની જાણ થતાં તેને રિક્ષા સયાજી હોસ્પિટલમાં લઈ જઈને તુરત જ તેને ઉતારી દેતા તમાશો સર્જાયો હતો. અંતે તાત્કાલિક સારવાર વિભાગના સુરક્ષા જવાનો અને પોલીસ જવાનો ગઠિયાને પકડીને રેલવે પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ અગાઉ વેલંબિક રોડ પર આવેલી ભાઈલાલ અમીન હોસ્પિટલ પાસે વૈભવી કાર ચાલકના કારનું ટાયર પંક્ચર પડી જતા અચાનક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. સામે જ પોલીસ દાદાઓ ઊભા હતા. પોલીસ દાદાઓને જોઈને કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. આ દ્રશ્ય જોઈને પોલીસ દાદાઓને શંકા પડી હતી અને કારની અંદર ઝડપી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. ગોરવા પોલીસે કારનો કબજો લઈને વિદેશી દારૂ અને બિયરના ટીનનો કબજો લઈને અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આટોમાંથી સરનામું મેળવ્યા બાદ ગોરવા પોલીસે મુંજાલ પાઠક નામના શખ્સની ધરપકડ કરી છે. આ કાર તેનું હોવાનું બહાર આવ્યું હતું અને તેને જ આ વિદેશી દારૂનો વેપલો કર્યો હતો. મુંજાલ પાઠક સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો, કોને આપવાનો હતો અને કેટલા સમયથી મુંજાલ પાઠક કેટલા શખ્સો સાથે આ ધંધો કરતો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાઈવે ઉપર પણ દિવસે દિવસે લૂંટારોનો આતંક વધી રહ્યો છે. તેના ચોકડી પાસે ટ્રક ડ્રાઈવરને ખેતરમાં ખેંચી જઈને આ લૂંટારો ટોળકીએ લૂંટી લીધો હતો. શહેરના ધેના પાસે આવેલ પ્લાઝા હોટલ પાસે આજે વહેલી સવારે 4 વાગે 2 ટ્રક ચાલકો ટ્રકના પૈડાની હવા તપાસી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ધસી આવેલા 4 લૂંટારો તેમને ઉચકીને ખેતરમાં લઈ ગયા હતા. ચાકુની અન્યે ટ્રક ચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને રોકડા રૂપિયા 25,000 આંચકીને લૂંટારો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં તાલુકા અને ફતેગંજ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. જ્યારે હદ વિવાદને પગલે આ ગુનાની ફરિયાદ અત્યાર સુધી કોઈ જગ્યાએ નોંધાઈ નથી. બંને પોલીસ મથકના અધિકારીઓ ઉક્ત બનાવ કદાચ કારેલીબાગ પોલીસ મથકમાં જશે તેમ જણાવ્યું હતું. પોલીસના હદ વિવાદને પગલે અવારનવાર ગુનેગારોને તકનો લાભ મળતો હોય છે. आया गाड़ी पार्किंग किया, टायर ठोकने गया तो 4 जनों ने मेरे को
पकड़ के उठा के इधर साइड में रख दिया, पैसा वैसा सब निकाल के बांध के रख दिया इधर मेरे को। कितना रुपया था आपके पास? मेरे पास 15,000 थे, 15,000 तो 19,000 के। हम 3 लोग थे। हाँ, एक एक कर को उठा के इधर लाए। किया वो लोग? कुछ सूरी लगाई मान पे, मेरे को फांसी लगा दी, वहाँ से उठा के फांसी लगा दी, फिर यहाँ पे आके बांध के गिरा दिया। कितने लोग थे? वो 4 थे लोग, दिखने में कैसे थे? वो ऊंचे पूरे थे, 45-40 के उम्र के थे।